અભ્યાસ કરું છું। આજે હું તમને કન્યા કેળવણી વિશે કંઈ કહેવા આવી છું। મંચ પર બિરાજમાન આદરણીય મુખ્ય અતિથિ વિશેષ શાળાના આચાર્ય શ્રી પૂજનીય ગુરુજનો અને મારા દેશનું ભવિષ્ય એવા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણનો ઉત્સવ એટલે કે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવનો પવિત્ર જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે, ત્યારે ધોરણ 10 ની એક જાગૃત વિદ્યાર્થી તરીકે હું મારા વિચારો રજૂ કરતા ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। વક્તવ્યની શરૂઆતમાં મને નારી શક્તિને વંદન કરતી એક સુંદર પંક્તિ યાદ આવે છે। નારી તો નારાયણી, તું જ જગનો આધાર, જો તારા હાથમાં આવે શિક્ષણ તો બદલાઈ જાય આખો સંસાર। મિત્રો, આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ। આ એ સદી છે જ્યાં આપણને ડિજિટલ ઇન્ડિયા, સ્પેસ ટેકનોલોજી અને ગ્લોબલ ઇકોનોમીની વાતો કરીએ છીએ, પરંતુ જરા વિચારો, જે દેશ કે સમાજ પોતાની અડધી વસ્તીને એટલે કે નારી શક્તિને અશિક્ષિત રાખે, શું તે દેશ સાચા અર્થમાં ક્યારે મહાસત્તા બની શકે? ક્યારે નહીં। જે દેશ ક્યારે એક પગે દોડી ન શકે। દેશના સર્વાંગી વિકાસ માટે પુરુષોની સાથે સ્ત્રીઓનું શિક્ષિત હોવું એટલું જ અનિવાર્ય છે। સ્વામી વિવેકાનંદે સરસ વાત કહી હતી કે જેમ એક પાંખ વડે પક્ષી આકાશમાં ઉડી શકતું નથી, તેમ નારીઓની સ્થિતિ સુધાર્યા વગર વિશ્વાસના કલ્યાણની કોઈ સંભાવના નથી। એક વિદ્યાર્થી તરીકે હવે આપણી સામાજિક સમજ પરિપક્વ થઈ રહી છે। આપણે માત્ર પુસ્તકીય જ્ઞાન નથી મેળવવાનું, પણ સાથે સમાજની વાસ્તવિકતાને પણ સમજવાની છે। ભૂતકાળમાં કદાચ એવી માન્યતા હશે કે દીકરીઓ માત્ર સાચવવા છે, પણ આજે એ ભ્રમ તૂટી ચૂક્યો છે। આજે રમતગમતના મેદાનથી લઈને વિજ્ઞાનની પ્રયોગશાળાઓ સુધી, દેશની સરહદો સાચવતી આર્મીથી લઈને આકાશમાં વિમાન ઉડાડતા પાયલોટ સુધી, આજે દરેક ક્ષેત્રમાં દીકરીઓએ પોતાનો ડંકો વગાડ્યો છે। બોર્ડની પરીક્ષાનું પરિણામ આવે ત્યારે તમે જોજો, ટોપર્સની યાદીમાં દીકરીઓ મેદાન મારી જતી હોય છે। દીકરીઓને જો યોગ્ય વાતાવરણ, સુરક્ષા અને શિક્ષણની તક આપવામાં આવે તો તેઓ અશક્યને પણ શક્ય બનાવી દે। જ્યારે એક છોકરો ભણે ત્યારે માત્ર એક વ્યક્તિ ભણે, પણ જ્યારે એક દીકરી ભણે ત્યારે આખો પરિવાર, સમાજ અને આવનારી પેઢી ભણે। શિક્ષિત નારી બાળ લગ્ન, અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે લડવાની તાકાત ધરાવે છે। તે આર્થિક રીતે આત્મનિર્ભર બની પોતાના પરિવારનો મજબૂત સહારો બને છે। આપણી ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે યોજાતો આ કન્યા કેળવણી મહોત્સવ એ માત્ર સરકારી કાર્યક્રમ નથી, પણ એ એક સામાજિક ક્રાંતિ છે। ગામડાના કે અંતરિયાળ વિસ્તારના કોઈ ગરીબ ઘરની દીકરી પૈસાના અભાવે કે સામાજિક રૂઢિચુસ્તતાના કારણે શાળાએ જતી વંચિત ન રહી જાય તે સમજવાની સરકારની સાથે સાથે આપણા સૌની છે। આ હોલમાં બેઠેલા યુવાનો, ચાલો આપણે સૌ ભેગા મળીને એક દ્રઢ સંકલ્પ કરીએ કે આપણે આપણી આસપાસ કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવીશું। અંતમાં રાષ્ટ્રકવિ મૈથિલી શરણ ગુપ્તના શબ્દો સાથે હું મારી વાણીને વિરામ આપીશ। અબલા જીવન હાય તુમ્हारी यही कहानी, आंचल में है दूध और आंखों में पानी। આ જૂની વ્યાખ્યાને બદલીને આપણે નવી વ્યાખ્યા લખવાની છે। आज की नारी है सब पे भारी, શિક્ષણ કે દમ पे करेगी नवयुग की तैयारी। મને આટલી શાંતિથી સાંભળવા બદલ આપ સૌ